અહીંયા 12.7 છે ક્વેશ્ચન, એ ગણતરીમાં લઉં છું તો અહીંયા ધ્યાન આપો. એમાં કહ્યું છે બોર મોડેલનો યુઝ કરી n બરાબર 1 2 3 એક કક્ષામાં ઝડપની ગણતરી કરી છે. બીજું કે આવર્તકાળ કેલ્ક્યુલેશન કરવો છે. બોર મોડેલનો યુઝ કરીને કરવાનો હોય, ડાયરેક્ટ ઇક્વેશન આપણે ઝડપનું 2.2 વાળું નહીં લખવું જોઈએ, કારણ કે બોર મોડેલનો ઉપયોગ કરવાનું કહ્યું છે તો એ પ્રમાણે એનો યુઝ કરવો પડશે. તો ચલો એક વસ્તુ સમજ રાખશો. અહીંયા મને પહેલા જો કેન્દ્રગામી બળનું સૂત્ર કહીએ, આપણને ખ્યાલ હશે કે અહીંયા બોર મોડેલનો ઉપયોગ કરીએ વર્તુળાકાર ભ્રમણ થાય ને, તો વર્તુળાકાર ભ્રમણ થશે તો એ દરમિયાન કેન્દ્રગામી બળ આવશે. તો કેન્દ્રગામી બળ mv²r mv²r ઇઝ ઇક્વલ ટુ કયું થતું હતું તો 1/4πε0 અથવા k રાખી દો, બેટર રહેશે, આપણે બીજી બધી માથાકૂટ નહીં કરવી. તો k e² ડિવાઇડેડ બાય r². સ્ટેપ આટલું થતું હતું કેન્દ્રગામી બળનું જ્યારે ભ્રમણ થતું હતું. આપણને ખ્યાલ હશે કે અહીંયા પ્લસ ઈ વિદ્યુતભાર, અહીંયા ઈ વિદ્યુતભાર r ડિસ્ટન્સમાં ભ્રમણ કરશે ત્યારે. હવે આને અહીંયા સમજ આવી તો એક r કેન્સલ કરી નાખીએ. એક r કેન્સલ કરીએ તો અહીંયા રહેશે mv² ઇઝ ઇક્વલ ટુ k e² ડિવાઇડેડ બાય r રે. એ r સામે લાવી દઈએ. સામે લાવીએ તો અહીંયા આ ટાઈપનું સ્ટેપ બને mvr ઇન્ટુ v, એક v સાઈડ કરી નાખ્યો તો r સામે આવ્યો તો mvr ઇન્ટુ v ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા k e² થયા. ઠીક છે, તો આ કોણીય વેગમાન થયું. અને બોરનો અધિતર્ક મુજબ, બીજા અધિતર્ક મુજબ કયું સૂત્ર છે mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. આ ડેટા અંદર મૂકી દઈએ આપણે તો અહીંયા થાય nh અથવા v ને સ્ટેપ લખી દઉં છું nh/2π. મેં આ જે સ્ટેપ અહીંયા આના બદલે લખ્યું, અહીંયા v રાખ્યો છે એમને અને બરાબર k e² રાખીએ છીએ. ધેટ મીન્સ હવે v ને સબ્જેક્ટ બનાવી દઈએ તો ફાઇનલી v બરાબર કેટલું આવશે આપણે અહીં જુઓ તો k e² ઇન્ટુ 2π. અહીંયા લખું છું 2π k e² ડિવાઇડેડ બાય n ઇન્ટુ h રહેશે. હવે તમે આની અંદર ડેટા મૂકો કે ના મૂકો, તમને લોકોને ધ્યાન પર હોવું જોઈએ કે વેગનું સૂત્ર કેટલું છે. 2.2 ગુણ્યા 10⁶ z/n છે. તો અહીંયા તમે ડેટામાં ફક્ત લખવા ખાતર આપણે લખી દઈએ 2π ના બદલે 3.14 k થશે 9 ગુણ્યા 10⁹ e ની કિંમત 1.6 10⁻⁹ અને આપણે એવોઇડ કરી નાખીએ છીએ હાલ પૂરતું, ડિવાઇડેડ બાય n એમના એમ રાખું છું, h ની કિંમત 6.62 10⁻34 અને n એમના એમ રહેશે. તો ફાઇનલી વેલોસિટી નું ઇક્વેશન તમારે લખી દેવાનું 2.2 ગુણ્યા 10 હા બોલો. ઓકે ઠીક છે, બરાબર. અહીંયા e² 1.6 થશે અને e નો સ્ક્વેર થઈ જશે. તો અહીંયા આનો જવાબ કેટલો થાય તમને લોકોને ધ્યાન પર હશે 2.2 ગુણ્યા 10⁶ ભાગ્યા n રહેશે મીટર પર સેકન્ડ. હું માનું ત્યાં સુધી આર્યું યાદ રાખવાનું છે, પણ આની સાથે આપણને મેથડ કઈ છે એટલી સમજી લો તો ક્લિયર થઈ જાય એવું કે mv²r બરાબર k e² બાય r² છે, કેન્દ્રગામી બળ છે. એક r કેન્સલ કરી નાખ્યો, આ સ્ટેપ આ r ને સામે ગુણાયો તો એક v ને સાઈડ કરી નાખ્યો, mvr ઇન્ટુ v બરાબર k e². હવે mvr કોણીય વેગમાન છે, nh/2π થાય તો અહીંયા nh/2π લખી દીધું અને ફાઇનલી v ને સબ્જેક્ટ બનાવી દીધું. એક રિલેશન રહેશે અને આમાં દરેક સ્ટેપ મૂકીને પછી આ જવાબ તમને યાદ હોવો જોઈએ કે 2.2 ગુણ્યા 10⁶ બાય n થશે. ઠીક છે, આ એક રિલેશન આવી જાય તમારા સામે તો અહીંયા મને આની અંદર બતાવશો કે વેગનું પહેલી n બરાબર 1 માટે વેગ કેટલો, તો ડાયરેક્ટ હવે લખીએ છીએ n બરાબર 1 માટે v1 કેટલો તો 2.2 ગુણ્યા 10⁶ ભાગ્યા 1 કરી દઈએ તો ફાઇનલી આવશે 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ થાય. ક્લિયર? હવે n બરાબર 2 લખીએ, n બરાબર 2 લખી દઈએ છીએ તો v2 બરાબર 2.2 ગુણ્યા 10⁶ ભાગ્યા 2 થશે. તો આપણા માટે રિઝલ્ટ આવી જશે, કારણ કે n ના બદલે 2 લખી દેવાના અહીંયા, તો 1.1 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. એ જ રીતે n બરાબર 3 લખી દો તો v3 થશે 2.2 ગુણ્યા 10⁶ ભાગ્યા 3. મને કેલ્ક્યુલેશન કરીને કહી દેશો કેટલો આવે જવાબ? 2.2 પોઈન્ટ તો અત્યારે લખી દઉં છું ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. ફાઇનલી તમે જેને સેટ કરવો હોય તો કરી શકો છો.
પણ આ મેથડ થઈ એક આપણે વેગ શોધવાની. બોલો ક્લિયર થાય? એક સિમ્પલ છે mv સ્ક્વેર બાય r બરાબર k સ્ક્વેર બાય r સ્ક્વેર. r કેન્સલ કરી નાખ્યો, એક r અહીંયા ગુણી કાઢ્યો ને v ની સાઈડ કર્યો તો mvr into v બરાબર k સ્ક્વેર. આના બદલે nh/2π લખ્યા અને ફાઇનલી v ની સબ્જેક્ટ બનાવો. તમને ડેટા યાદ હોવો જોઈએ કે 2.2 ગુણ્યા 10 ની 6 ભાગ્યા n મીટર પર સેકન્ડ. n બરાબર 1 લખો તો આ જવાબ આવશે. n બરાબર 2 લખ્યું છે 1.1 10⁶ અને 3 લખી દો, આ જવાબ આવી જશે. હવે શું શોધવાનું છે? આવર્તકાળ. આવર્તકાળ માટે આપણે પહેલા ધરાવસ્થાની ત્રિજ્યાનું સૂત્ર યાદ હોવું જોઈએ, એ લખી દેવાનું છે. બીજા ભાગ માટે આવર્તકાળની વાત થાય છે. એમાં ધરાવસ્થાની ત્રિજ્યા અથવા નોર્મલ રેડિયસ નું ઇક્વેશન કેટલું હતું? 0.53 ગુણ્યા 10 ની -10. બરોબર, એંગસ્ટ્રોમ નહીં લખતો, 0.53 એંગસ્ટ્રોમ કરીએ છીએ તો 10 ની -10. કયું સૂત્ર? n² / z હતું, n²/z. પણ હાઇડ્રોજન છે એટલે હું ફક્ત કયું રાખીશ? n² રાખીશ. આટલા મીટર છે, સમજ રાખો, બીજું કઈ નહીં. 0.53 ગુણ્યા 10 ની -10 n², આટલા મીટર રેડિયસ નું ઇક્વેશન આવશે. હવે પછી વેગનું ઇક્વેશન ઓલરેડી આપણે આગળથી લઈ લીધું છે. વેગનું ઇક્વેશન કેટલું હતું? 2.2 ગુણ્યા 10 ની 6 ભાગ્યા n થશે. આટલા મીટર પર સેકન્ડ વેલોસિટી છે. હવે આવર્તકાળ શોધવો હોય તો v બરાબર કયું સૂત્ર લખું? 2πr upon t થઈ જશે. બરાબર, એમાંથી t ને સબ્જેક્ટ બનાવી દઉં તો t બરાબર 2πr ડિવાઇડેડ બાય v થશે. ઠીક છે, આમાં ડેટા મૂકતા જઈએ તો તમને એક રિઝલ્ટ મળશે. t બરાબર 2π એમના એમ રાખું છું. પાઈ ની કિંમત લખવી હોય તો લખી શકીએ. r ના બદલે લખી દઉં છું 0.53 ગુણ્યા 10 ની -10 ડિવાઇડેડ બાય વેલોસિટી લખું. વેલોસિટી ની કિંમત 2.2 ગુણ્યા 10 ની 6. હવે તમે અહીંયા ઓલરેડી ઓબ્ઝર્વ કરશો કે r ની n² છે અને વેલોસિટી નીચે છે બાય n આવે છે, ભેગા થઈને અહીંયા n³ થઈ જશે. n³ થશે. મને આની ડેટા કેલ્ક્યુલેશન કરીને કહેશો કે t બરાબર કેટલા n³ આવે છે? આ 2π 0.53 10 ની -10 2.2 કેટલા? 1.51 ગુણ્યા 10 ની કોઈ ઘાત આવે છે? કેટલી ઘાત છે કહો? અને ઘાત કેટલી 10 ની? -16. ઠીક છે, ઇન્ટુ n³. ઠીક છે, આ રિલેશન તમારા સામે આવી ગયું t નું. હવે તમે n બરાબર 1 લખો તો પહેલી કક્ષાનો આવર્તકાળ, બીજી કક્ષાનો આવર્તકાળ એ પ્રમાણે મળે કે નહીં? આ શેમાં છે ભાઈ? સેકન્ડમાં છે. તો આપણે ઓબ્ઝર્વ કરીને હવે લખવાનું ચાલુ કરીએ તો n બરાબર 1 માટે લખું છું તો t1 કેટલું? n બરાબર 1 માટે લખું તો 1.51 ગુણ્યા 10 ની 16. અહીંયા 1 આવશે એનો ક્યુબ એટલે ફાઇનલી આપણને એટલો જ આવશે 1.51 ગુણ્યા 10 ની 16 -16 છે, સોરી, આ t1 આવર્તકાળ આવી જશે. ઠીક છે, ચલો t1 મળી ગયો. t2 શોધો તો t2 શોધી કાઢીએ તો n બરાબર 2 લખીએ છીએ તો t2 is equal to 1.51 into 10⁻⁻16 into 2 નો ક્યુબ થઈ જશે. 8 વડે ગુણી કાઢો કેટલા થાય છે? 12.08 ગુણ્યા 10 ની -16 સેકન્ડ છે. n બરાબર 3 લઈ લો. t3 is equal to 1.51 into 10⁻16. અહીંયા 3 નો ઘન થાય એટલે 27 થશે. મલ્ટીપ્લિકેશન લઈ લો, કેટલો આવે છે? 40.77 ગુણ્યા 10 ની -16 સેકન્ડ. આ રીતે આન્સર બનશે. તો તમને ખ્યાલ આવે છે કઈ રીતના રિલેશનનો યુઝ કર્યો છે? વાસ્તવમાં તમે પહેલા આ જે આગળમાં ચેક કર્યું એના પરથી અહીંયા લીધું છે આવર્તકાળ. તો રેડિયસનું ઇક્વેશન યાદ હોવું જોઈએ 0.53 ગુણ્યા 10 ની -10 n²/z થશે. z કાઢ નાખીએ, હાઇડ્રોજન છે એટલે 1 લઈશું. અને અહીંયા આપણે ઓબ્ઝર્વ કર્યું તો 2.2 ગુણ્યા 10 ની 6 ભાગ્યા n, જે આગળના રિલેશનમાંથી લીધું. હવે v બરાબર 2πr/t, then t is equal to 2πr/v. 2π r ની કિંમત અને v ની કિંમત લખી દીધી તો આપણને આટલો એક જવાબ મળ્યો. n³ થશે અહીંયા. તમારે n બરાબર 1 લખવાના તો આટલો જવાબ આવશે. n બરાબર 2 લખો, અહીંયા 8 થઈ જશે, આની સાથે ગુણાકાર કરો, આ જવાબ આવે. અને n બરાબર 3 લખો, 27 થશે તો એક રિઝલ્ટ મળશે.
કન્ફ્યુઝન છે હજી કે એકવાર રિવાઇઝ કરાવી દો બાકીના છોકરાઓને? રિવિઝન કરવું હોય તો એક વાત કહો તો મને ખ્યાલ આવે, બાકી તમને બે સ્ટેપ ધ્યાન રાખવાના છે. કયા કયા હું તમને કહી દઉં. આ mv²/r નું એક આ સ્ટેપ ધ્યાન રાખજો, અને બાકી પછી 2πr/t બરાબર v છે એક રિલેશન. બાકી આમાં કોઈ વધારે નથી. શાંતિથી ગોખવાનો ટ્રાય ના કરતા સમજજો જેથી કરીને ક્લિયર થઈ જાય. ઓકે, અહીંયા 8મો ક્વેશ્ચન છે. ઓકે, 8મો ક્વેશ્ચનમાં બતાવ્યું છે હાઇડ્રોજન પરમાણુને અંદરની કક્ષાની ત્રિજ્યા આટલી આપી છે. તો n બરાબર 2 અને 3 એની ત્રિજ્યા કેટલી થાય? હું માનું ત્યાં સુધી r નું સીધું રિલેશન લખો રેડિયસ નું. હમણાં આપણે લખ્યું હતું એ છે 0.53 ગુણ્યા 10⁻10. આપણે જે લખતા હતા એ જ મુજબ લખો n²/z. તો n² આવશે, હાઇડ્રોજન છે એટલે z બરાબર 1 લેવાના છે. આટલા મીટર મળી જશે. ઠીક છે. હવે તમે n બરાબર આટલા રિલેશન આવે તો n બરાબર 2 લો અને n બરાબર 3 લઈ લો, રેડિયસ મળી જશે. તો આપણે n બરાબર 2 લખી દો. તો r1 બરાબર જોઈએ તો આપણા માટે થઈ જશે 0.53 ગુણ્યા 10⁻10 અને અહીંયા આવશે 2 નો વર્ગ. કેટલો થાય છે? 10⁻10 મીટર. ઠીક છે. એક રિલેશન બન્યું. હવે n બરાબર 3 લઈ લો, જે બીજામાં માંગ્યું છે. n બરાબર 3 છે તો r2 આવશે. r2 બરાબર 0.53 ગુણ્યા 10⁻10 અને અહીંયા 3 નો વર્ગ થઈ જશે. કેટલા થશે r2? 10⁻10 મીટર. 77 છે. ઠીક છે. ચલો, મેથડ સમજ આવી ગઈ? રિલેશન તો એક ના એક આવ્યું. હું માનું ત્યાં સુધી જે આગળના સ્ટેપ છે એને સમજી લેશો તો ક્લિયર થશે. 0.53 ગુણ્યા 10⁻10 n² આટલું છે. n બરાબર 2 લખ્યા, 2 નો વર્ગ 4 થઈ, ગુણાકાર કર્યો. n બરાબર 3 લખી દો, એનો ગુણાકાર કરી લેશો, એક જવાબ આવી જશે. બરોબર. 8મો ક્વેશ્ચન. 9મો ક્વેશ્ચન છે. જો અહીંયા સમજ રાખો. આમાં કહ્યું છે ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલીને વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવામાં આવે છે. કઈ તરંગલંબાઈ ઉત્સર્જિત થશે? ઇન શોર્ટ મને એટલું કહેશો કે 12.5 નો ગેપ છે એ કેટલે સુધી એક્સેપ્ટેબલ છે? જો અંદાજ આવે તો 12.5 નો ગેપ કેટલે સુધી એક્સેપ્ટેબલ છે? તો અહીંયા તમને દેખાશે. જો આની n બરાબર 1 ની એનર્જી કેટલી? -13.6. n બરાબર 2 ની કેટલી? 3.4. આની કેટલી? 1.51. ધેટ મીન્સ આ બેનો એનર્જી ગેપ કેટલો થયો? આ બેનો ટોટલ એનર્જી ગેપ 12.01 થાય. 09 હતું ને? સોરી, મારી ભૂલ છે. 12.09 થશે. 12.1 ગણીએ અથવા 12.09 ગણીએ. આ બેનો કેટલો હતો? 10.2. અને આ કેટલો હતો ભાઈ? યાદ કરશો? 1.89. 1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે આટલો જ ગેપ તૈયાર કરી શકો છો. આનાથી પછી આગળ જશો ને તો એ 12.5 થી વધી જશે. ધેટ મીન્સ તમારે અહીં કીધું છે કઈ તરંગલંબાઈ ઉત્સર્જિત થાય. તો જો કાં તો 3 માંથી 1 માં આવે તો 12.09 ની એનર્જી ગેપ વાળી તરંગલંબાઈ ઉત્સર્જિત થાય. કાં તો 3 થી 2 માં આવે તો 1.89 ઇલેક્ટ્રોન વાળો એનર્જી ગેપની તરંગલંબાઈ ઉત્સર્જિત થાય. અથવા પછી 2 થી 3 માં આવે તો 10.2 ની એનર્જી ગેપ વાળી તરંગલંબાઈ ઉત્સર્જિત થાય. ધેટ મીન્સ 12.5 કરતા ઓછી હોવી જોઈએ તો એ તરંગલંબાઈ ઉત્સર્જિત થશે. બસ આપણને એટલો ખ્યાલ આવ્યો છે. તો અહીંયા લખું છું કે અથવા તમે સમજી લેજો કે આ પ્રમાણેની તરંગલંબાઈ ઉત્સર્જિત થાય છે, એનાથી વધારે ઉત્સર્જિત થશે નહીં. તો અહીંયા આપણે સ્ટેપ વાઇઝ એક સેન્ટેન્સ લખીએ છીએ. 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ થી ઓછી ઉર્જા તફાવત n થી 3 થી 1, 3 થી 2 અને 2 થી 1 માટે શક્ય છે. બરોબર. આટલું આપણને ખ્યાલ આવ્યો કે આ રીતે 3 થી 1 થાય, 3 થી 2 થાય અથવા 2 થી 1 થશે. એના માટે શક્ય છે. હવે આપણે પહેલા તો બોલો શરૂઆતમાં 3 થી 1 માટે લઉં છું. તો અહીંયા 3 થી 1
કઈ શ્રેણી આવે ભાઈ? લાયમન આવે ને, 3 થી 1 આવે છે તો કઈ આવશે? લાયમન આવશે. તો લાયમન માટે વાત કરી, અથવા એક કામ કરો, હું એનર્જી ગેપનું ઇક્વેશન બનાવી દઉં, પછી આપણે ફટાફટ એમાં કિંમત મૂકતા જઈએ. તો બોલો, એનર્જી ગેપ ડેલ્ટા ઈ બરાબર કયું સૂત્ર? HC બાય ઈ લેમ્બડા. બરોબર. તમે એના બદલે આમે લખી શકો 12.42 ગુણ્યા 10⁻⁷ ભાગ્યા લેમ્બડા. આગળના ચેપ્ટરનું રિલેશન આવ્યું. HC બાય ઈ ની કિંમત 12.42 ગુણ્યા 10⁻⁷ ભાગ્યા લેમ્બડા. લેમ્બડા સબ્જેક્ટ બનાવી દો તો લેમ્બડા બરાબર થાય 12.42 ગુણ્યા 10⁻⁷ ભાગ્યા કેટલા આયા? ડેલ્ટા ઈ, એનર્જી ગેપ. બસ આ રિલેશન નો યુઝ કરો, આપણને આન્સર મળતો જશે એક પછી એક. તો ક્લિયર થઈ જશે. આ રિલેશન ક્યાંથી આવ્યું? ડેલ્ટા ઈ બરાબર HC બાય ઈ લેમ્બડા, અને આની કિંમત HC બાય ઈ ની 12.42 ગુણ્યા 10⁻⁷, તો લેમ્બડા બરાબર આ સ્ટેપ આવશે. હવે લઈએ પહેલું લાયમન ની વાત કરું છું. તો અહીંયા હું લખું છું 3 થી 1, ચલો 2 લખી દીધું છે તો ઠીક છે, 3 થી 2 લખું છું, અથવા એક જ મિનિટ, 3 થી 1 રાખીએ છીએ. તો એમાં ડેલ્ટા ઈ કેટલો, અથવા કઈ શ્રેણી છે? લાયમન ની બીજી રેખા. બરોબર છે. એમાં ડેલ્ટા ઈ બોલો કેટલા થાય? હા, તો આ તમને યાદ હોવું જોઈએ. બેનો ડિફરન્સ 12.09 થશે, બરાબર 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઠીક છે. હવે તમે ડેટામાં સીધી લેમ્બડાની કિંમત લખો. લેમ્બડા બીટા લખું છું, અથવા નામ રાખી દે લેમ્બડા 1 લખશો તો કોઈ ફરક નહીં પડે એમાં. લેમ્બડા 1 બરાબર આપણને આ સૂત્ર 12.42 ગુણ્યા 10⁻⁷ ભાગ્યા ડેલ્ટા ઈ. હવે ડેલ્ટા ઈ છે 12.09. કેટલા થાય છે? 1.027 ગુણ્યા 10⁻⁷ મીટર. એંગસ્ટ્રોમમાં કરી દો, કેટલા થાય? 1027 એંગસ્ટ્રોમ. બરાબર. એટલે આટલું થઈ ગયું આપણી પાસે રિલેશન. હવે તમારી જોડે એક તો સ્ટેપ થઈ ગયું. બીજું હવે લઈશું, કયું આવે છે? તો જો 3 થી 2 લઉં છું, તો 3 થી 2 આવી ને તો બામર શ્રેણી આવી. 3 થી 2. હવે એમાં લખું છું બામરની આલ્ફા આવશે, બામરની પ્રથમ શ્રેણી, કારણ કે 3 થી 2 માટે. તો એ પ્રથમ શ્રેણીની વાત આવી તો ડેલ્ટા ઈ કેટલો? 1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એના બરાબર આપણે સૂત્ર લખીએ છીએ 12.42, અથવા ડાયરેક્ટ લેમ્બડાનું સીધું રિલેશન જ અહીંયા લખી દઉં છું, જેથી માથાકૂટ ના રહે. કે લેમ્બડા બરાબર 12.42 ભાગ્યા 1.89 કરી દો. કેટલો લેમ્બડા આવશે? મારી ભૂલ થઈ છે, અહીંયા લખો 12.42 ગુણ્યા 10⁻⁷, 6.571 ગુણ્યા 10⁻⁷. તો ધેટ મીન્સ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 65-63 સમથિંગ આવતો હતો ને પેલો લેમ્બડા આલ્ફા, તો એની આસપાસ જ છે, કોઈ ફરક નથી. 6571 એંગસ્ટ્રોમ. લેમ્બડા 2 મળી ગયા. હવે લેમ્બડા 3 ની વાત કરું છું તો ક્યાંથી આવે? 2 થી 1 માં આવે. 1 માં આવ્યું ને તો લાયમન ની પ્રથમ રેખા આવી. હવે આના માટે લખીએ તો લેમ્બડા 3 લખું છું, બરાબર 12.42 ગુણ્યા 10⁻⁷. આની ડેલ્ટા ઈ કેટલી? જે અહીંયા લખી દઉં છું. ઓકે, જે લોકોને કન્ફ્યુઝ હોય એમાં ધ્યાન રાખે. 2 થી 1 માં એનર્જી ગેપ 10.2 થશે. તો આપણા માટે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી ગેપ આવ્યો છે. ડેટા અંદર મૂકીએ તો 12.42 ગુણ્યા 10⁻⁷ ભાગ્યા ડેલ્ટા ઈ, અને ડેલ્ટા ઈ થશે 10.2. તો લેમ્બડા 3 બરાબર કેટલા થાય છે? 1. ગુણ્યા 10⁻⁷ મીટર. તો આને કદાચ તમે એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરી લો તો એ પ્રમાણે રિઝલ્ટ આવશે. લેમ્બડા 3 ઇઝ ઇક્વલ ટુ થશે 1217 ગુણ્યા 10⁻⁷ મીટર.
તમે એક ઓબ્ઝર્વેશન લો તો બી તમને એક અંદાજ આવે કઈ રીતે દાખલો ગણ્યો છે. બાકી જો સમજ રાખો, જો આ કોઈ એક્ઝામ્પલ એકવાર રિવિઝનમાં લઉં છું. પહેલા તમને શું કીધું છે? હા બોલો. ઓકે, એક મિનિટ, મારી ભૂલ થઈ છે. અહીંયા સીધું એંગસ્ટ્રોમ આવશે અહીંયા લખવામાં. ઠીક છે. ઓકે, જુઓ હવે તમને એટલું કીધું છે એ પ્રમાણે જુઓ કે આમાં શું હિન્ટ આપી છે. રકમમાં ચેન્જ કરે તો ખબર પડવી જો 12.5 ની એનર્જી ગેપ છે, તો 12.1 આ રીએ થાય છે, તો એનાથી થોડી વધારે છે, લગભગ એની આસપાસ હશે, એટલા માટે અહીંયાથી વધારે એનર્જી ગેપ નહીં બને. તો એનો મતલબ કે આપણી પાસે કેટલા ઉત્સર્જન થઈ શકે? 3 થી 2 માં આવી શકે, 3 થી 1 માં આવી શકે, અથવા 2 થી 1 માં આવી શકે. જો 3 થી 1 માં આવે તો 12.09 નો એનર્જી ગેપ બને છે. 3 થી 2 માં આવે 1.89 થશે, અને 3 થી 2 થી 1 માં આવે 10.2 થાય. તમારે જો યાદ ના હોય બધું તો ડિટેલ આ બધી રિલેશન છે જ, એનાથી ગણતરી કરીને સમજવી પડશે. હું માનું ત્યાં સુધી આટલા રિલેશન યાદ હોવા જોઈએ, એમસીક્યુ આવડશે અને બાકીની સ્ટેપ બી ખબર પડી જશે. હવે અહીંયા જે કહ્યું છે એમાં જો 12.5 નો ગેપ છે, એનાથી ઓછો તફાવત જોઈએ તો 3 થી 1 માટે 3 થી 2 અને 2 થી 1 શક્ય છે, એનાથી વધારે નહીં થાય. તો એટલા માટે એનર્જી ગેપનું ઇક્વેશન ડેલ્ટા E બરાબર hc બાય E લેમ્બડા છે. hc બાય E ની કિંમત 12.42 ગુણ્યા 10 ની -7 ભાગ્યા લેમ્બડા કરે, અને ફાઇનલી લેમ્બડા સબ્જેક્ટ બનાવી દીધું. એક કામ અહીંયા પૂરું કર્યું છે. હવે પહેલી 3 થી 1 રેખા લઈએ. 3 થી 1 એટલે 1 માં આવ્યું તો લાયમનની બીજી રેખા થઈ. 2 થી 1 લાયમનની પહેલી છે, 3 થી 1 લાયમનની બીજી રેખા છે, અને એના માટે ડેલ્ટા E બરાબર જોઈએ તો 3 થી 1 માટે 12.09 છે. હવે લેમ્બડા બરાબર 12.42 ગુણ્યા 10 ની -7 ભાગ્યા 12.09 કરી નાખીએ તો આપણને આટલો જવાબ આવશે. 1.027 ગુણ્યા 10 ની -7 મીટર એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કર્યો. નેક્સ્ટ એનથી આગળ જોઈએ. અહીંયા બતાવ્યું છે 3 થી 2 માં તો લાયમનની સોરી 2 માં આવ્યું તો બામરની પહેલી રેખા આવી, તો બામરની પહેલી રેખા તો ડેલ્ટા E બરાબર જોઈએ તો 1.89 છે, અને એમાં 12.42 ગુણ્યા 10 ની -7 ભાગ્યા 1.89 કરે આટલો જવાબ આવશે. અને 65 63 એંગસ્ટ્રોમ સમથિંગ લેમ્બડા આલ્ફા હતું બામરનું, એની આસપાસ જ જોવા મળે છે. હવે 2 થી 1 ની વાત કરું છું તો લાયમનની પહેલી રેખા આવી, એમાં ડેલ્ટા E ઓબ્ઝર્વ કર્યો તો આપણે તો 10.2 હતો, તો 10.2 ની ગેપ આવી ગઈ, અને એના માટે લેમ્બડા 3 બરાબર 12.42 ગુણ્યા 10 ની -7 ભાગ્યા 10.2 કરીએ, આ જવાબ મળી જશે. ક્લિયર છે? હવે આવડે ને કયા રિલેશન નો યુઝ કરવું છે, ખ્યાલ આવવો જોઈએ ક્યાંથી ઉપયોગ થાય છે. નેક્સ્ટમાં જો આ ઇક્વેશન સહેલો છે, આ તમને આગળ ટેક્સ્ટબુકમાં આપી દીધો તો આપણે કદાચ સ્વાધ્યાય ઉદાહરણમાં એને મળતો આવે છે ક્વેશ્ચન. અહીં કહ્યું છે બોર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ આટલી ઝડપથી આટલી ત્રિજ્યાથી ભ્રમણ થાય છે, તો પૃથ્વીનો ક્વોન્ટમ નંબર શોધો. કયું આવે ભાઈ સૂત્ર? પહેલા તો લખીએ છીએ વેલોસિટી કેટલી છે, 3 ગુણ્યા 10 ની 4 મીટર પર સેકન્ડ. રેડિયસ આપી છે 1.5 ગુણ્યા 10 ની 11 મીટર. ક્વોન્ટમ નંબર શોધવો છે, તો ક્વોન્ટમ નંબર માટે એક જ ઇક્વેશન, ગુડ mvr is equal to nh upon 2 pi. ફક્ત આપણે n ને સબ્જેક્ટ બનાવી દઈએ તો મોટા ભાગનું કામ ખતમ થઈ જશે. n બરાબર કેટલા આવે? 2 pi into mvr divided by h થશે. તો આમાં ડેટા મૂકો તો 2 pi ના બદલે 3.14, m જે છે એ પૃથ્વીનું દળ હશે 6 ગુણ્યા 10 ની 24, વેલોસિટી 3 ગુણ્યા 10 ની 4, રેડિયસ 1.5 ગુણ્યા 10 ની 11 ડિવાઇડેડ બાય h 6.62 10⁻⁻34. તો આને તમે ચેક કરીને ક્વોન્ટમ નંબર શોધી કાઢો છે. હું અહીંયા લખી દઉં છું n બરાબર કેટલા આવે છે. 2.56 ગુણ્યા 10 ની 74. ઓકે ઠીક છે, 2.56 ગુણ્યા 10 ની 74 ઘાત છે. તો મેથડ સમજો તો તમને ક્લિયર થાય. આમાં કઈ વધારે એવું પેલું ડિફરન્ટ બતાવ્યો નથી. વેલોસિટી આપી છે 3 ગુણ્યા 10 ની 4 જેટલી, બરોબર. રેડિયસ આપી દીધી છે, અને પછી હવે કહ્યું છે કે ભાઈ ક્વોન્ટમ નંબર શોધો, તો mvr is equal to nh upon 2 pi. જે આગળ ઉદાહરણમાં દાખલો ગણતા હતા એમાં n ને સબ્જેક્ટ બનાવી દો, બસ પછી કિંમત મૂકો, એક જવાબ આવી જશે. આવડશે હવે? ક્લિયર?